અમદાવાદના એસપી રિંગ રોડ પર ભારે વરસાદ અને ગટરના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। આ સ્થિતિના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। શહેરના સનાથલ તરફ જતા રિંગ રોડ પર ખાસ કરી સનાથલ પાસેના ઓવરબ્રિજની નીચે પાણી ભરાયા હતા। વરસાદી પાણી સાથે ગટરનું પાણી મિશ્રિત થતા વાહન ચાલકોની હાલત કફોડી બની હતી। પાણી ભરાવાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। અમદાવાદ રિંગ રોડ પર પણ વરસાદી પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે સનાથલ બ્રિજ બાજુ જવાના જે રિંગ રોડનો જે બ્રિજની નીચેનો જે સર્વિસ રોડ આવેલો છે તે સર્વિસ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। અહીંયા હાલ જે તમે દ્રશ્યોમાં જુઓ તે પ્રમાણે વાહન વ્યવહાર છે તે પણ બ્રિજની નીચે બંધ કરવાની જે ફરજ છે તે પડી જોવા મળી રહી છે। સંપૂર્ણ રોડ છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। બ્રિજની નીચેના આ દ્રશ્યો છે એટલે કે સનાથલ ચોકડી જવું હોય તો બ્રિજ ઉપર ક્રોસ કરીને જ જવું પડશે તેવી સ્થિતિ અત્યારે હાલ જે છે તે બ્રિજની નીચેના દ્રશ્યોમાં જોવા મળી રહી છે। વરસાદી પાણીની સાથે જે પ્રમાણે પાણીની અંદર તમે ફીણ થતા જોઈ રહ્યા છો એટલે કે ગટરનું અને કેમિકલયુક્ત પાણી પણ અહીંયા અત્યારે હાલ જે છે તે બ્રિજની નીચે જોવા મળી રહ્યા છે।